બંધબોડીના ટાટા ટ્રક કન્ટેનરમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 5,748 કિંમત ₹11,81,076નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય શ્રી કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર LCB વડોદરા ગ્રામ્ય નાઓ દ્વારા તાબાના અધિકારીઓ તથા સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા તથા વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે આધારે તારીખ 26મી નવેમ્બર 2024ના LCB ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર પ્રોહિબિશન અંગેની પ્રવૃત્તિ અટકાવવા સારું ભરૂચથી વડોદરા તરફનો ટ્રેક ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન LCB ટીમના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ વિરમભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રણવીરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ વિનોદકુમાર કિશનસિંહનાઓ માંગલેજ ચોકડી પસાર થતા આગળ એક બંધબોડી ટાટા ટ્રક નંબર NL01AC1992ની શંકાસ્પદ જણાતા તેને GPEL કંપની સામે રોડની સાઈડમાં ઊભી રાખવાનો તેમને ઈશારો કરતા ટ્રકમાંથી કંડક્ટર સાઈડમાંથી એક ઈસમ નીચે ઉતરી રોડની સાઈડમાં આવેલ ઝાડી ઝાકરમાં નાસી ગયેલ અને ટ્રકના ચાલકે ટ્રક રોડની સાઈડમાં ઊભી રાખી દીધેલ, જેથી LCB ટીમ દ્વારા ટ્રકમાં તપાસણી કરતા ડ્રાઈવર ઈસમ એકલો જ હોય, જેને નીચે ઉતારી નામઠામ પૂછતા ઇરશાદ ખાન, નસરુ ખાન, રહેઠાણ ખટકરકા, તાલુકા પહાડી, જિલ્લા ભરતપુર, રાજસ્થાનનો હોવાનું જણાવેલ. તેની સાથે ટ્રકમાંથી ભાગી ગયેલ ઈસમનું નામઠામ પૂછતા મુબારિક ખાન નેહના મુસ્લિમ, રહેઠાણ પાટખોરી, જિલ્લા જેરગા, ફિરોજપુર જિલ્લા નુહ, હરિયાણાનું હોવાનું જણાવેલ, જેથી પકડાયેલ ડ્રાઈવર ઈસમને સાથે રાખી બંધબોડીના ટાટા ટ્રક કન્ટેનરનો દરવાજે ખોલી તપાસ કરતા ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી પેટી નંગ 161, જેમાં કુલ બોટલ નંગ 5,748 કિંમત ₹11,81,076 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000, બંધબોડીની ટ્રક કિંમત ₹5 લાખ અને કાગળો વગેરે મળીને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ.